jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેર આમ આદમી પાર્ટીના સૈનિકો આજરોજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુનો ઘેરાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક કાર્યક્રમમાં ઠુમકાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જે નાચગાનના અંદર નાગરિકો પ્રજાના પૈસાથી તાગડદિન્ના કરવામાં આવી હતી, જે વિશે આમ આદમી પાર્ટીના સૈનિકોએ હિસાબ માંગ્યો હતો. ત્યારે તે સમયે રાવપુરા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના સૈનિકોની ટીંગાટોળી કરવામાં આવી હતી. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. આ ખરેખર દાદાગીરી છે. नहीं चलेगी, नहीं चलेगी. ચાલ કલાક ખોટું તમે કરો છો, આ ખોટું કરો છો. ભાજપની તાનાશાહી તમે જોઈ શકો છો. અમે જે 62 લાખના જે મહેશ બાબુના ઘરના કર્યા છે, ઢૂંકા લગાયા છે, એનો પબ્લિકના ટેક્સના પૈસાથી ઢૂંકા લગાયા છે. ભાઈ, તમારે ઢૂંકા જ લગાવવા હોય તો પબ્લિકના ટેક્સથી ને તમારા પર્સનલ ટેક્સથી ઢૂંકા લગાવો, બરાબર છે. એટલે અત્યારે ભાજપની તાનાશાહી એટલે આપણે પોલીસ પ્રશાસન પોલીસને કોઈ લેવા દેવા નહીં. એ અમે એમને પ્રશાસન કરીશું, અમે સપોર્ટ બી એમને કરીશું. અમારે ખાલી છે મહેશ બાબુને. ભાઈ, એટલો તો હક છે પાર્ટીને કે ભાઈ ખોટો પૈસો જ્યારે ટેક્સનો પબ્લિકનો ટેક્સનો પૈસો 62 લાખ રૂપિયા એક દિવસનો, એટલે શું થયું? શું નામ છે? મનીષ ગોસ્વામી, ઓબીસી મોરચો સાહેબ પ્રમુખ. કરતાઓની ટીંગાટોળી કરવામાં આવી. કેમ ટીંગાટોળી કરાઈ? સાહેબ, એક તો ઢુમકા મહેશ બાબુના વડોદરાના પ્રજાના હિતથી જે ઢુમકા લગાયા છે, તો અમે એનો 62 લાખનો હિસાબનું આવેદનપત્ર આપવા હોય, ના તો કોઈ કે ધમાલ મસ્તી કરવા. એક શાંતિથી અમને સાંભળે. If you like this video, then like, share and subscribe to Mirror Now.